આપ સૌને મારા ને ધ્યાનસીના તરફથી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. રેડ સિગ્નલ છે એટલે આપણે થોભી ગયા છીએ અને ધ્યાનસીનું ફેસ તો કેટલી એક્સાઇટેડ છે બહાર જવા માટે. અને છે ને અમે લોકો જઈ રહ્યા છીએ નેશનલ હેન્ડલૂમ. થોડી ઘણી ઘરની વસ્તુ લેવાની હતી એટલા માટે ને જો રોડ પણ ભીના છે કારણ કે ધીમી ધારે છે ને સવારથી આજ વરસાદ છે ને ધીમી ધારે ચાલુ જ હતો. અમે લોકો પહોંચી ગયા છીએ નેશનલ હેન્ડલૂમ અને ધ્યાનથી જો બધી જગ્યાએ ફરી રહી છે અને એને જોતી હતી ને એ વસ્તુ એને સામે મળી ગઈ છે જેનો એને ક્રેઝ છે. એને લિપસ્ટિક બહુ જ ગમે છે. અમે બેન પહોંચી ગયા છે ત્યાં અને બાસ્કેટ લઈ લીધું છે. જાણે બધી જ ખરીદારી એને કરવાની હોય ને એવી રીતે એને બાસ્કેટ હાથમાં લઈ લીધું છે. પછી એની માસી કહે છે કે તારાથી ઉપડાશે નહીં એટલે ચાલ હું પણ એક બાજુ ઉપાડું છું ને તું એક બાજુ ઉપાડ. અને બેન પહોંચી ગયા છે હવે ફ્લાવર પોટ પાસે અને જો બધા ફ્લાવર પોટ જોઈ રહી છે. આ લઉં આ લઉં અને હવે બેન થાકીને સ્ટૂલ ઉપર બેસી ગયા છે. અને મારા હાથમાં છે ને સરસ મજાનો એક ક્યુટ એવો ફ્લાવર પોટ આવી ગયો હતો જે બહુ જ મસ્તીનો હતો. અને હવે હું પણ થાકીને બેસી ગઈ છું. મારી દીકરી બેસી ગયા છે સ્ટૂલ ઉપર. ત્યાં ધ્યાન છે એટલી વારમાં જો બાસ્કેટમાં નાખવા આવી હતી પણ કે છે વળી પાછો એનો પ્લાન ચેન્જ થઈ ગયો છે કે ના આ નથી લેવું. અને અમે લોકો જો 6 વાગે બહાર નીકળી ગયા હતા પણ 6 વાગે એટલું બધું અંધારું હતું ને જાણે 7 વાગી ગયા હોય ને એવું અંધારું હતું. ત્યાં જે શોપિંગ કરી હતી ને જો તમને બતાવી રહી છે. સરસ મજાની ક્યુટ ડોલ લીધી હતી. તો તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.